What if you go and work on a department that doesn't require anything? It is a loss of money, time, effort, and resources. True. And besides that, departments that require focus, they are still left untouched. So you are still there only. So what is the cascading effect? Today you decided that I want to do a transformation project, I want to grow. You started 6 months, 8 months, 12 months, 11 months, 13 months down the line, you realize that this is not working. Right. So after 1 year, you realized that this is not working. By that time, you've already spent money, right? तो वो एक साल से एक વર્ષથી તમે બીજા 3 વર્ષ પાછળ આવી ગયા. Right. કારણ કે તમે પૈસા ભેગા કર્યા છે 15 કરોડ રૂપિયા એક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ કરવા માટે. હવે 15 કરોડ ભેગા કરવા કેટલો ટાઈમ લાગશે? બહુ જ. તો તમે કેટલા પાછળ આવી ગયા? 0 થી સ્ટાર્ટ થઈ ગયું. ધીરે ધીરે હવે તમે કરશો નહીં તો હવે તમે શું કરશો? એક કામ કર, જે ચાલવા છે ચાલવા દે, એક્સેલ શીટ પર કર. રાઈટ. બરાબર છે. હવે આનો ઇમ્પેક્ટ શું થયો? તમે સિસ્ટમનું તમને એમ કીધું હતું કોઈએ કે સાહેબ તમારું એક યુનિટ ઓફ કામ છે જેને આજે અડધો કલાક લાગે છે, સિસ્ટમ આવશે એટલે 15 મિનિટ લાગશે. બરાબર છે. તમારી પ્રોડક્ટિવિટી વધશે, તમારું કામનો ટાઈમ ઓછો થશે, લોકોને વધારે ટાઈમ મળશે. બરાબર છે. હવે ઊંધું થઈ ગયું ને કે હવે એ જ 1 યુનિટ ઓફ વર્ક જે 15 મિનિટમાં થવાનું હતું, જે 30 મિનિટનું કામ હતું, હવે 45 મિનિટ્સ લાગે છે. કારણ કે હવે સિસ્ટમ પર પણ કરે છે અને એક્સેલ પર પણ કરે છે. તો પ્રોડક્ટિવિટી क्या है? प्रोडक्टिविटी 0. નેગેટિવ हो गया ना.